નમસ્તે, હું ડૉક્ટર મલય પટેલ, મનોચિકિત્સક અને વ્યસન મુક્તિ નિષ્ણાત, સરસ્વતી હોસ્પિટલ બોપલમાં સેવા આપું છું. આજે મારે એવા વ્યસન વિશે વાત કરવી છે જે નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી પુરુષોની સાથે સાથે ધીરે ધીરે સ્ત્રી વર્ગમાં પણ જેનું અત્યારે ચલણ વધતું જાય છે એવા સિગારેટ સ્મોકિંગ વિશે વાત કરવી છે. સિગારેટ સ્મોકિંગ વિશે પેશન્ટ્સ કહેતા હોય છે કે સિગરેટ લેવાથી ખૂબ મજા આવે છે, ખુશી ફીલ થાય છે, કોન્સન્ટ્રેશન પાવર વધી જાય છે, જે કામ કરતા હોઈએ એ કામ કરવાની મજા અને ધગશ વધી જાય છે તથા કામ કરવાનો આનંદ પણ અનેરો આવે છે. પણ આવું કેમ થતું હશે? એવું તો સિગારેટ સ્મોક કરવાથી નિકોટિન આપણા શરીરમાં જઈને શું કરતું હશે? સિગારેટ સ્મોક કરવાથી નિકોટિન સીધું આપણા મગજમાં જાય છે અને મગજમાં જઈને રિવોર્ડ સર્કિટ નામનો એક ભાગ છે કે જ્યાં ડોપામિનની માત્રા વધવાથી આપણને ખુશી ફીલ થાય અને સ્ટ્રેસ ઓછું થતું અનુભવવા મળે છે. ત્યાં જઈને નિકોટિન ડોપામિનનું સિક્રીશન વધારે છે, જેના કારણે સિગરેટ સ્મોક કરવાથી બધું સારું લાગે છે. પરંતુ આમાં એક કેચ છે. સિગરેટની અસર, નિકોટિનની અસર ધીરે ધીરે ઓછી થવા માંડે છે અને 45થી 50 મિનિટ બાદ જેમ નિકોટિનની માત્રા શરીરમાં ઓછી થવા માંડે તેમ ડોપામિનનું સિક્રીશન પણ ઓછું થાય છે, જેના કારણે ફરી પાછું સ્ટ્રેસ અનુભવાય છે. અને જે લાંબા ગાળે કન્ટિન્યુ રોજ વધારે માત્રામાં સિગારેટ સ્મોકિંગ કરવાથી એન્ઝાયટી, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, બાયપોલર જેવા માનસિક રોગોમાં પરિણમે છે. સિગારેટ સ્મોક કરતા હોય તેવા વ્યક્તિઓમાં 40થી 50% લોકોને ડિપ્રેશન કે એન્ઝાયટી હોય છે અને જેની એ લોકો ટ્રીટમેન્ટ લેતા હોય છે, પરંતુ સિગારેટ છોડવી કોઈને હોતી નથી. પરંતુ જો આ સિગારેટ લાંબો સમય લેવામાં આવે તો કુદરતી રીતે જ્યારે આપણા મગજમાં રિવોર્ડ સર્કિટમાં ડોપામિનનું સિક્રીશન થતું હોય એ ધીરે ધીરે ઘટવા માંડે છે અને માત્ર ને માત્ર સિગારેટ સ્મોક કરવાથી જ ડોપામિનનું સિક્રીશન થાય છે. કુદરતી રીતે જે રિવોર્ડ મળે કે આનંદ આવે એ આવતો નથી હોતો. એના કારણે વ્યક્તિ ધીરે ધીરે સિગરેટની માત્રા વધારતો હોય છે, રોજની 10, 15, 20થી લઈને 40, 50 સુધી, અને છેલ્લે ચેઇન સ્મોકર બની જતો જોવા મળે છે. માટે સિગારેટ છોડવી એ માનસિક દ્રષ્ટિએ પણ ખૂબ જરૂરી છે. હવે પ્રશ્ન થાય કે આ સિગારેટ છોડીએ તો પેશન્ટ લોકો એવું કહેતા હોય છે કે મારું મગજ કામ કરતું નથી, મને કંઈ યાદ રહેતું નથી, મને મજા આવતી નથી, ગભરામણ થાય છે, એન્ઝાયટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હું સિગરેટ પીતો ત્યારે નહોતી પડતી પણ છોડવાથી મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બધા સિગારેટ સ્મોક કરવાના વિડ્રોલ સિમ્ટમ્સ છે જે ડાયરેક્ટ સિગારેટ છોડવામાં આવે તો અનુભવ થતા હોય છે. પરંતુ કાઉન્સેલિંગ અને સાથે દવાઓનો સમન્વય લેવામાં આવે અને દવાના સાથથી, મનોચિકિત્સકના સમન્વયથી જો સિગારેટ છોડવામાં આવે તો એ બહુ જ સારી રીતે સ્મૂથલી થોડાક દિવસોમાં છૂટી જતી હોય છે. અને આપણું મગજ પણ આજકાલ એવી દવાઓ શોધાઈ છે કે એ દવાઓનું સેવન કરવાથી સિગારેટ પણ છોડી શકાય અને આપણા મગજમાં જે નુકસાન થયું હોય, બ્રેઇન સેલ્સને જે ડેમેજ થયું હોય એનો પણ ઈલાજ થઈ શકે અને આપણું મગજ સિગારેટ છોડવાના થોડાક દિવસોમાં જ એકદમ નોર્મલ થઈ જતું હોય છે. માટે આપને અથવા આપના આત્મીયજનને સિગારેટ સ્મોક કરવાનું વ્યસન હોય તો ડરવાની જરૂર નથી. નજીકના મનોચિકિત્સક પાસે જઈ એની યોગ્ય સલાહ સારવાર લેવાથી સિગારેટ સ્મોકિંગમાંથી મુક્તિ મેળવી શકાય છે અને મગજને ફરીથી પહેલાં જેવું નોર્મલ કરી શકાય છે. થેન્ક યુ.